રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસના અવસરે રાજ્યના ખાદી, ગ્રામ્ય ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી સૌરભજી ઠાકોર થરાદના શિવનગરની મુલાકાતે પહોંચ્યા હતા। તેમણે ખાદી, હસ્તકલા અને ગ્રામ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો તેમજ સ્વસહાય જૂથોની કામગીરીનું નિરીક્ષણ કરી તેમની સાથે સીધો સંવાદ સાધ્યો હતો। મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે। સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર થતા ખાદી અને હસ્તકલાના ઉત્પાદનો માત્ર રોજગારીનું સાધન જ નહીં પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખના પ્રતીક પણ છે। તેમણે નાગરિકોને સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી। આ પ્રસંગે મંત્રીએ શિવનગરના કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ખાદીનું શર્ટ ખરીદી વોકલ ફોર લોકલના સંદેશને વ્યવહારમાં ઉતાર્યો હતો। તેમના આ પગલાંથી કારીગરોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો। સૌરભજી ઠાકોરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કારીગરોને તાલીમ, માર્કેટિંગ, નાણાકીય સહાય અને વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા પ્રતિબદ્ધ છે। ખાસ કરીને વાવ-થરાદ જેવા સરહદી વિસ્તારોમાં ખાદી અને હસ્તકલા ક્ષેત્રે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। કાર્યક્રમ દરમિયાન જયમીનભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ વ્યાસ, કલાવતીબેન રાઠોડ સહિત મોટી સંખ્યામાં કારીગરો અને આગેવાનો હાજર રહ્યા હતા। શિવનગર ખાતે વોકલ ફોર લોકલ નારાને જે આજનો દિવસ કે આપણે અહીંની ચીજ વસ્તુઓ બને છે એ જાતે બનાવી અને જાતે આપણે ઉત્પાદન કરી અને એ લોકો સુધી પહોંચાડીએ છીએ। એને જે મોદી સાહેબનો નારાને સાકાર કરવા માટે અને જે વસ્તુઓ જે આપણે જાતે બનાવીએ છીએ, જે લોકલ છે અહીંની જ વસ્તુ બની અને અહીંને જ આપણે આગ્રહ રાખીએ ખરીદવાનો, એ આજે શિવનગર ખાતે મુલાકાતે આવ્યા છીએ અને મોદી સાહેબનું સપનું છે, સપનું પૂરું કરવા માટે આવો સૌ સાથે મળી અને જે આપણી અહીંની ચીજ વસ્તુઓ બનતી હોય એ વસ્તુઓનો ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણે સૌ સાથે મળી અને આ ભારતને, આપણા ગુજરાતને આત્મનિર્ભર બનાવવા માટે અને એક વિકસિત ભારત બનાવવા માટે જે મોદી સાહેબનો નારો છે એ નારાને સાર્થક બનાવવા માટે સૌ સાથે મળીને કામ કરીએ। આજના દિવસે આપણે સૌ સાથે મળી અને સહયોગ આપી અને જે આપણા જે લોકો અહીંના જે જાતે જે બનાવટ જે વસ્તુઓ બનાવી રહ્યા છે એ વસ્તુઓને આપણે પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ, એ જ ભારત।